દેશભરમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પોરબંદરમાં પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા મધદરિયે ધ્વજવંદન કરી આ રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી થઈ। પોરબંદરમાં આ ક્લબના સભ્યો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી મધદરિયે ધ્વજવંદન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મધદરિયે ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ। તોફાની દરિયો છે તો પણ આપણા સાહસિક તરવૈયાઓ અંદર જઈ અને ધ્વજવંદન કરે છે। સાહસિકતા કેળવાય એ ખાસ મુખ્યત્વે એનો હેતુ છે અને સ્વસ્થતા જળવાઈ રહે એ માટે અમે રાઉન્ડ ધ યર સ્વિમિંગ કરતા રહીએ છીએ। તેથી જ આ રીતના અમે આવા પાણીમાં પણ અંદર જઈ શકીએ છીએ। આઝાદીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જામનગરમાં લાલવાડી વિસ્તારમાં 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ। રિલાયન્સ દ્વારા બનાવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલ ખાતે ભવ્ય ઉજવણી થઈ હતી। 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેરી કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જ્યારે મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ ધ્વજવંદન કર્યું। આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા ઉપરાંત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં બંને ધારાસભ્ય શ્રી દિવેશભાઈ, રેવાબા, કમિશનર સાહેબ શ્રી બીએન મોદી અને ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતા શ્રી, સંગઠનના પદાધિકારીઓ, કર્મચારીઓ, ફાયરનો સ્ટાફ આ તમામ વૃત્તિ અને અહીંયા જામનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ આ ઉજવણીના ભાગરૂપે તમામે ઉલ્લાસભેર ઉજવણી કરેલી છે। 78મા સ્વતંત્રતા પર્વની સોમનાથમાં પણ ઉજવણી થઈ। સોમનાથ દાદાને ત્રિરંગા શૃંગાર કરાયો। સોમનાથ મંદિરને પણ રોશનીથી સુશોભિત કરાયું। સોમનાથમાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંયોગ જોવા મળ્યો। સોમનાથ મંદિરના ટ્રસ્ટી જેડી પરમારે રાષ્ટ્રધ્વજનું વંદન કર્યું। ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ સોમનાથનો ભારતની સ્વતંત્રતા સાથે અતૂટ સંબંધ રહ્યો છે। સ્વતંત્રતાની સાથે જ સોમનાથના પુનઃનિર્માણના બીજ પણ રોપાયા હતા અને આજે સોમનાથની ધ્વજા આકાશમાં ફરકી રહી છે। સોમનાથમાં મોટી સંખ્યામાં પોલીસના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગો લહેરાવી અને તિરંગાને સલામી પણ આપી હતી। પાટણના સાંતલપુર તાલુકાની લખાપુરા પ્રાથમિક શાળામાં બાલ સાંસદ ચૂંટણીનું આયોજન કરાયું। બાળકોને ગમ્મત સાથે લોકશાહીનું જ્ઞાન પીરસવાનો અનોખો પ્રયત્ન થયો। બાલ સાંસદ ચૂંટણીમાં 8 બાળકો ઉમેદવાર બન્યા અને તેમને અલગ અલગ ચૂંટણી ચિહ્ન પણ આપવામાં આવ્યા। શાળામાં બાલ સાંસદ ચૂંટણીમાં ચૂંટણીલક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ। ઉમેદવાર, એજન્ટ, પોલિંગ સ્ટાફ, ચૂંટણી અધિકારી, પોલીસ સ્ટાફ સહિત તમામ પાત્ર બાળકોએ અહીંયા ભજવ્યા હતા। વોટ માટે ડિજિટલ ઈવીએમ એપનો પણ ઉપયોગ કરી તેમાં મતદાન પણ કરાયું। મતદાન બાદ વિજેતા ઉમેદવારો પણ જાહેર કરાયા। આમ બાળકોને લોકશાહીની ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી અપાઈ। તો બીજી તરફ આઝાદીના પર્વની ઉજવણી દ્વારકામાં અનોખી રીતે કરાઈ। બરડાના ડુંગરમાં તિરંગો લહેરાવાયો। દ્વારકા પોલીસના જવાનોએ પ્રકૃતિની ગોદમાં ઊંચે ડુંગર પર તિરંગો લહેરાવ્યો હતો। બરડા ડુંગર વિસ્તારના નેસના માલધારીઓ અને પોલીસ જવાનોએ સાથે મળીને તિરંગા યાત્રા યોજી। બરડા ડુંગરની કઠિન કેડીઓને પાર કરી 2090 ફૂટની ઊંચાઈએ આભાપરા ટેકરી પર તિરંગો લહેરાવ્યો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ અભિયાનની ટ્વીટ કરી સરાહના કરી હતી। સંઘ પ્રદેશ દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી થઈ હતી। પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તિરંગો લહેરાવીને સલામી આપી। શાનદાર પરેડની સલામી ઝીલી। સાંસદ ઉમેશ પટેલ, સ્વતંત્રતા સેનાની ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય સામાજિક હસ્તીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી। પ્રફુલ પટેલે સંઘ પ્રદેશની જનતાને શુભકામના પાઠવી। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે।
પટેલ સ્કૂલને ડીઈઓએ ફટકારી નોટિસ, શિક્ષણ નિરીક્ષકને આપ્યા તપાસના આદેશ. સુરતમાં મહિલા કોર્પોરેટરે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાનો આરોપ. કોંગ્રેસના પૂર્વ મેયરના આરોપથી રાજકીય ગરમાવો. ચિમનલાલ પટેલના સંબંધીએ જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે માંગી હતી લાંચ. ભાજપ કોર્પોરેટર નિરાલી પટેલે તેમના પર લાગેલા આરોપને ફગાવ્યા. કહ્યું, મારા કાકા સસરા ચિમનલાલ પટેલ મારી રાજકીય કારકિર્દી બરબાદ કરવાના કરે છે પ્રયાસ. વડીલો પાછળ મિલકત સંબંધી ચાલતા કેસને નિભાવી રહ્યા છે દુશ્મનાવટ. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શાળાઓની સ્થિતિને લઈને ચોંકાવનારા દ્રશ્યો. જડિયાળા ગામમાં થાંભલાના સહારે ટકેલા ઝૂંપડામાં ચાલી રહી છે શાળા. 2018થી શાળાની સ્થાપના થઈ, પણ આજ સુધી નથી બન્યું શાળાનું બિલ્ડિંગ. ખાનગી કાચા મકાનમાં ધોરણ 1 થી 5ના બાળકો કરી રહ્યા છે અભ્યાસ. શાળાનું બિલ્ડિંગ બનાવવા શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરાઈ. શાળામાં એક જ શિક્ષકના સહારે બાળકોનો અભ્યાસ. મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકો ત્રસ્ત. ચંપા ફળિયા, બારિયા ફળિયા સહિત ઘોડાના મુવાડા ગામ તરફ જતા 1 કિલોમીટર લાંબા રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય. સ્થાનિકો રાહદારીઓને કાદવ ખૂંદીને કરવો પડે છે રસ્તો પસાર. લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી રસ્તાની સમસ્યા. અનેક વખત રજૂઆતો છતાં નથી આવતો સમસ્યાનો નિકાલ. રસ્તા પર કાદવના લીધે બાઇક સ્લીપ થવાનો પણ ભય. કાદવના કારણે ફેલાઈ રહ્યો છે મચ્છરજન્ય રોગચાળો. જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓ અને સોસાયટીઓમાં રખડતા ઢોરે અડીંગો જમાવ્યો. રસ્તા પર ઢોરના સામ્રાજ્યથી વાહન ચાલકો ત્રાસ. અવારનવાર અકસ્માતના બનાવો પણ વધ્યા. સ્થાનિકોએ તંત્ર પાસે કાર્યવાહી કરવાની માંગ કરી. બનાસકાંઠાના પાલનપુરમાં બાયપાસ રોડને લઈને ખેડૂતોએ કોંગ્રેસના નેતાઓને સાથે રાખી રેલી યોજી. ખેડૂતોને બજારના ભાવે વળતર આપવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. વડોદરામાં વાસણા ભાયલી રોડ પર પડ્યો મસમોટો ભૂવો. ભૂવામાં કાર ફસાઈ જતા દોડધામ મચે. ફાયરની ટીમે ક્રેનની મદદથી કારને કાઢી બહાર. મોરબીમાં વિદ્યાર્થીઓ માટેની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી. 1200 જેટલી સાયકલ પડતર અવસ્થામાં હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. મેદાનમાં પડેલી સાયકલો વચ્ચે ઘાસ પણ ઉગી નીકળ્યું. બનાસકાંઠામાં ડીસા નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાળ પર. પૂર્વ સદસ્ય અને ચીફ ઓફિસર વચ્ચે સર્જાયેલી તકરારના વિરોધમાં હડતાળ પર. પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા પાલિકાની કામગીરી ઠપ. વેરાવળ પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો. કોંગ્રેસના નગરસેવકે જન્મમરણ શાખાના રજિસ્ટ્રાર 12 વાગે ઓફિસ આવતા હોવાનો લગાવ્યો આરોપ. નગરસેવકે આરોપ કરતા રજિસ્ટ્રારે અકળાઈને આપ્યો જવાબ. બાંગ્લાદેશમાં